ભૂસુર એટલે બ્રાહ્મણ, સુરભી ગાય અને સુર દેવતાઓ. ભગત ભૂમિ ભૂસુર સુરભી સુર હિત લાગી કૃપાલ. આ બધાના હિત માટે ભગવાન અવતાર લે છે. ત્યારે રૂપ જોતાની સાથે તમે કહી દો કે આ કૃષ્ણ. છોકરાઓને શીખવાડે, આ કોણ છે? કનૈયો. આ કોણ છે? રામ ભગવાન. અને શું કહેવાય? હનુમાનજી. આ બોલે ગણેશજી. આ બોલે દુર્ગા મૈયા. રૂપ આ ભક્તિ માર્ગમાં છે. જ્ઞાની તો એ બ્રહ્મની અંદર નિષ્ઠિત હોય છે જેને કોઈ નામ નથી, એને કોઈ રૂપ નથી. ભક્તિ માર્ગમાં પહેલી વાત રૂપ, બીજું નામ. કારણ કે રૂપ બનાવે, રૂપ લે એટલે નામ આપવું પડે. હવે આ એક રૂપ એક આકાર બન્યો, આને શું કહેવાય? તો ઘડિયાળ. આ એક ઓર રૂપ બનાવ. આ શું છે? ફૂલ. કયું? गुलाब. जहां जहां रूप है वहां वहां नाम है. ये पूरा संसार नाम रूपात्मक है. नाम रूप से ही व्यवहार चलता है. और इसलिए सब नाम रूप भक्ति मार्ग की दृष्टि से भगवान ही है. सीय राम मैं सकल सब जग जानी. रूप પછી નામ. રૂપ સ્વરૂપની સેવા અને નામનું સ્મરણ, નામનું સંકીર્તન. રામ 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 કૃષ્ણ રામ કૃષ્ણ રામ કૃષ્ણ રાધે કૃષ્ણ સીતારામ સીતારામ. નામ. ત્રીજું લીલા. ભગવાન અવતાર લઈને જે લીલા કરે છે તે લીલા લોક કલ્યાણ માટે અને લોક શિક્ષા માટે, યાને લોકોને કંઈક શીખવાડવા માટે છે. એ લીલાઓની કથા આ જો નહીં થાય છે ને આટલા દિવસથી. એ લીલાનું ગાયન, એ લીલાનું શ્રવણ. આપણે ત્યાં તો લીલાનું મંચન પણ થાય. રાસલીલાની મંડળી આવે ને, મંચ ઉપર એ લીલા કરે. રામલીલા, રાસલીલામાં કૃષ્ણની લીલાઓ. રૂપ, નામ, લીલા અને ચોથું ધામ. જ્યાં ભગવાન પ્રગટ્યા, જ્યાં લીલા થઈ, એ સ્થળ ધામ છે. શ્રી વૃંદાવન ધામ. રામજી પ્રગટ થયા શ્રી અયોધ્યામાં, તો અયોધ્યા ધામ. બદરી ધામ. જગન્નાથપુરી ધામ. દ્વારકા ધામ. જ્યાં સ્થળનું મહત્વ તે ધામ, અને જ્યાં જળનું મહત્વ એ તીર્થ. હરદ્વાર તીર્થ, કૈલાસ માનસરોવર તીર્થ, પુષ્કર તીર્થ. જ્યાં જળનું મહત્વ તે તીર્થ, અને જ્યાં સ્થળનું મહત્વ એ ધામ. તો વૃંદાવન ધામ, અયોધ્યા ધામ, દ્વારકા ધામ. આ ધામની યાત્રા ભક્તિ માર્ગમાં. બાકી જ્ઞાનીને શું યાત્રા કરવાની જરૂર? અને અમુક જ ઠેકાણે યાત્રા, ને અમુક સમય માટે. જ્ઞાની સંન્યાસી તો સતત વિચરતા રહેતા, પરિવ્રાજક હોય છે ને. સુખદેવજી યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પરિવ્રાજક, સાધુ ચલતા ભલા. પણ ગ્રહસ્થ ગૃહે તિષ્ઠતી ઇતિ ગ્રહસ્થ. એ ઘરમાં સ્થિર હોય એટલે એને વચ્ચે વચ્ચે જાત્રા કરવા નીકળવાનું, કે ચાલો ગોકુળ મથુરા વૃંદાવન જઈ આવીએ.
ચાલો 4 ધામ કરી આવીએ. આ વખતે ઇન્ડિયા જઈએ એટલે અયોધ્યા જવું છે. ગૃહસ્થે ઘરમાંથી બહાર નીકળવાનું વચ્ચે વચ્ચે, જાત્રા કરવાની. અને જાત્રા એટલે જા, અને ત્રા એટલે ત્રાસ વેઠવાની ત્રેવડ હોય તો. રહેવા માટેની હરખી જગ્યા મળે ખરી, નોય મળે. સારું ખાવાનું મળે પણ ખરું, નય મળે. આવા બધા ત્રાસ હોય. તમે તમારા ઘરના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને ત્રાસ વેઠવાની ત્રેવડ હોય તો જાઓ, જા ત્રા. પણ આનંદ આવે. કેટલા લોકોએ વ્રજની 84 કોસ પરિક્રમા કરી હોય. વ્રજની 84 કોસ, હા, લીલી પરિક્રમા કરી હોય કે 84 કોસ. હા, જો આ બેઠી એક, કારણ કે અમારી હારે હતી. 1.5 મહિનો હા ઉઘાડે પગે આંટા માર્યા વ્રજમાં, વ્રજની રેતીમાં. પ્રભુની લીલા, અખંડ નામ સંકીર્તન, પ્રવચન. તો રૂપ, નામ, લીલા અને ધામ, ભક્તિ માર્ગમાં ચારેયનો મહિમા છે. तो भक्त है तो हरि रूप बनाया और भगवान ने रूप बनाया, इसलिए अब श्री गर्गाचार्य महाराज ने आकर के नामकरण किया. भगवान की लीला का गायन श्री सुखदेव जी कर रहे हैं. मृदभक्षण की लीला कल हमने देखा. माटी खाधी भगवाने અને પોતાના મુખમાં બ્રહ્માંડ, અનંતાનંત બ્રહ્માંડના દર્શન કરાવ્યા. માને દેખાડ્યું કે માં, હું જ્યારે એમ કહું ને કે મેં નથી ખાધું તો હું ખોટું નથી બોલતો. खाई वो चीज जाती है जो अपने से जुदा होती है, वो अपने से बाहर होती है. चाउमीन ક્યારે ખાઓ? ચાઉમીન, હા, ચાઉમીન, ચાઉમીન ખાધું નથી પણ સાંભળ્યું છે ચાઉમીન આપણે. અને પછી બહુ બધા આગ્રહ કરે ને એટલે થોડું ચાખી લઉં, પણ અંતે તો હું મારા રોટલા ઉપર આવી જાઉં. કેમ કે બાજરાના રોટલા સિવાય આપણને કંઈ માણ વળે નહીં. ચાઉમીન એ ક્યારે ખવાય કે તમે ચાઉમીન નથી. ચાઉમીન તમારા કરતાં જુદી વસ્તુ છે. અને બીજું કે ચાઉમીન તમારા પેટમાં નથી, પ્લેટમાં છે, બહાર છે. જે વસ્તુ બહાર હોય ને તમારાથી જુદી હોય એ ખવાય. ભગવાને પોતાના મુખમાં એવું અદ્ભુત દર્શન કરાવ્યું કે મારી માં, તું જોઈ લે, મારાથી જુદું કાંઈ નથી ને મારાથી બહાર કાંઈ નથી. બધું જ ભગવાનમાં છે. ભગવાનના મુખમાં બધું જ જોયું માં યશોદાએ. અગણિત રવિ શશિ શિવ ચતુરાનંદ. ભગવાનથી જુદું કશું નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બધાની અંદર પણ ભગવાન છે, બધાની બહાર પણ ભગવાન છે. અંતર બહિરવસ્થિતમ, પણ બધું ભગવાનમાં છે. ભગવાનની બહાર કાંઈ નથી. કારણ કે આ જેટલું છે ને એ બધામાં તો ભગવાન વ્યાપેલો છે જ, પણ એના કરતાંય બહાર, એના કરતાંય અધિક, એના કરતાં વધીને ત્યતિષ્ઠ દશાંગુલમમાં, સર્વત સ્પૃત્વા ત્યતિષ્ઠ દશાંગુલમમાં, દશાંગુલમ અત્યતિષ્ઠત. માં યશોદાને આ દર્શન, આ સત્યનું દર્શન, આ તત્વનું દર્શન કરાવ્યું. અને માં યશોદાએ માન્યું કે હું જેને દીકરો માનું છું એ હકીકતમાં જગતનો બાપ છે. આ મારું કાર્ય નથી, આ જગત આખાનું કારણ છે. પછી તો ભગવાને વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો
માને જે જ્ઞાન થયું હતું ને એના ઉપર પડદો પાડી દીધો. અને સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી. ભગવાને વિરાટ રૂપ દેખાડ્યું ને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને, તો પરિણામ શું થયું કે અર્જુન બોલ્યા, સદ્યો નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત. પ્રભુ, મારો મોહ નષ્ટ થયો અને સ્મૃતિર લબ્ધા, મને સ્મૃતિ થઈ. યશોદાને આ વિરાટ રૂપ દેખાડ્યું ભગવાન કૃષ્ણ, પરિણામ બિલકુલ ઉલટું. સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી, સ્મૃતિ નષ્ટ થઈ ગઈ. સ્મૃતિર નષ્ટ અને મોહ, બોલે મોહ થયો. સારોપ્યારોહમાત્મજમ પ્રવૃદ્ધ સ્નેહ કલિલ હૃદયા સિદ્ધ્યથા પુરા.